વડોદરા કલેક્ટર કચેરી ખાતે આજે આશા વર્કર બહેનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો। મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ એકત્ર થઈને પોતાના હક અને હિત માટે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। દિવાળીપુરા વિસ્તારમાં આવેલી કલેક્ટર કચેરી બહાર નારાબાજી સાથે બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને જબરજસ્ત રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આશા વર્કર બહેનો છેલ્લા ઘણા સમયથી પોતાની વિવિધ માંગણીઓ જેમ કે માનદ વેતનમાં વધારો, કાયમી સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો અને સામાજિક સુરક્ષા લાભો માટે લડી રહી છે। તેમનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં મળતું ઓછું મહેતાણું પરિવારના ગુજરાન માટે પૂરતું નથી। વારંવાર રજૂઆતો કર્યા છતાં સરકાર તરફથી કોઈ ઠોસ નિર્ણય લેવામાં ન આવતા આખરે આજે તેમણે કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરવાનો નિર્ણય લીધો હતો। વિરોધ દરમિયાન બહેનો હાથમાં પોસ્ટરો અને બેનરો સાથે ઉપસ્થિત રહી હતી, જેમાં તેમની મુખ્ય માંગણીઓ સ્પષ્ટ રીતે લખેલી હતી। કચેરીનો આખો પરિસર નારાબાજીથી ગુંજી ઉઠ્યો હતો। આ અવસરે તેમણે વડોદરા જિલ્લા અધિક કલેક્ટર BS પટેલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને સરકારને તાત્કાલિક નિર્ણય લેવાની રજૂઆત કરી હતી। આશા વર્કર બહેનોનું કહેવું હતું કે જો તેમની માંગણીઓને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ તીવ્ર આંદોલન હાથ ધરવામાં આવશે। આંદોલન દ્વારા આશા વર્કર બહેનોને સરકારે તેમની સેવા અને સમર્પણની યોગ્ય કદર કરી ન હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમે આરોગ્યની પાયાની સેવાઓ આપીએ છીએ, પરંતુ અમારું જીવન પોતે અસ્થિર છે। આજે વડોદરાની કલેક્ટર કચેરી ખાતે તેમનો એકમાત્ર સંદેશો સ્પષ્ટ હતો, અધિકાર આપો, નહીં તો સંઘર્ષ ચાલુ રહેશે। અમારી એ જ માંગણી છે, જો ઓનલાઈન ટેકોની કામગીરી છે એ સરકાર સ્થગિત કરે, અમને લઘુત્તમ વેતન આપે, સમાન કામ સમાન વેતન આપે, વર્ગ 4ના કર્મચારી જાહેર કરે, અમારું શોષણ બંધ કરે। અને અમે શું સરકાર ત્યારે સાંભળશે? અમે કેટલી વખત અમે આવેદનપત્રો આપ્યા છે કે અને અમે શું આંદોલન કરીશું ત્યારે સરકાર અમારું સાંભળશે? એ સરકાર આજે અમારો પ્રશ્ન છે એ હલ કરે અને અમારી માંગ પૂરી કરે, અને નહીં પૂરી કરે તો અમે ગાંધીનગર આંદોલન કરીશું। અત્યારે અમે અચોક્કસ મુદ્દાની હડતાલ પર છે। અમે હડતાલ પાછી નહીં ખેંચીએ, અમને સમાન કામ સમાન વેતન મળશે તો જ અમે હડતાલ પાછી ખેંચીશું। એ અમારો આ અભિપ્રાય છે, નિર્ણય છે। મારું નામ વંજારા પારુલબેન છે।